નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર આપનું સ્વાગત છે. ગુજરાતી વિષયમાં ગુજરાતી વિષયમાં આજે આપણે ખંડકાવ્ય જે છે કવિ કલાપીનું ગ્રામ માતા વિશે અભ્યાસ કરવાનો છે. ગ્રામ માતાનો અર્થ થાય છે ગામડાની સ્ત્રી. ગ્રામ માતા, ગ્રામ એટલે ગામ, ગામડું ને માતા એટલે જનની માતા, સ્ત્રી, ગામડાની સ્ત્રી એટલે ગામડાની માતા, એના વિશે અભ્યાસ કરવાનો રહેશે. તો સૌથી પહેલા આપણે કવિ કલાપીનું આપણે નામ જાણી લઈએ, સચિત પરિચય મેળવી લઈએ. તો જન્મ જે છે 1874 માં, મૃત્યુ 1900 માં, સુરસિદ્ધ તખતસિંહજી ગોહિલ, જન્મ સ્થળ છે લાઠી, જિલ્લો અમરેલી, કાવ્ય સંગ્રહ કલાપીનો કેકારા, પુસ્તક પ્રવાસ કાશ્મીરનો પ્રવાસ, અને પ્રવાસ પુસ્તક જે છે પ્રવાસનું પુસ્તક છે કાશ્મીરનો પ્રવાસ. તેમને નિબંધ, ડાયરી, અનુવાદ વગેરે જેવા જાણીતા પુસ્તકો તેમણે આપેલા છે. તેમણે આ વ્યાકરણનો ઉપયોગ કરી, છંદનો ઉપયોગ કરી, છંદ એટલે સમૂહ જે છે, ગણ છે, છંદ છે, એનો ઉપયોગ કરીને તેને કાવ્યની રચના કરેલી છે. છાંદસ અને અછાંદસ, આપણે કુદરત અને મનુષ્ય વિશે કવિતાઓ લખી હતી, કોઈ છાંદસ હોય, કોઈ અછાંદસ હોય, વ્યવસ્થિત રીતે એને મઠારી હોય તો કોઈ સૌંદર્યની જરૂર પડતી હોય તો સરસ સુંદર કાવ્યને મઠારવું હોય ત્યારે છંદની રચના ઉમેરવામાં આવે છે. જ્યારે આપણે વગર મન ફાવે તેમ કવિતા બનાવી દીધી હોય તો એને શું કહેવાય, અછાંદસ કવિતા કહેવાય. અને આ છે છાંદસ કવિતા, એટલે કે છંદ અલગ અલગ છંદનો ઉપયોગ કરે. શાર્દૂલ વિકૃતમ, શાર્દૂલનો અર્થ થાય છે વાઘ અર્થ થાય છે. શાર્દૂલ રીતમ, માલિની, અનુષ્ટુપ, વસંતિકા, મંદાકરા, ઉપેન્દ્ર છે. પછી અનુષ્ટુપ જોશો તો અનુષ્ટુપ છંદ છે માં વપરાય. અનુષ્ટુપ ચંડીપાઠ ગાતો હોય ને એમાં અનુષ્ટુપ છંદનો ઉપયોગ વધારે થાય. કોઈ પણ મંત્ર હોય, વેદ વિધાન હોય તેમાં અનુષ્ટુપ છંદનો વધારે ઉપયોગ થતો હોય છે. અને મંદાકરા, ઉપેન્દ્ર આ બધા છંદનો ઉપયોગ થયો છે. 1 2 3 4 5 6 આ 6 છંદનો ઉપયોગ વાર્તાની આ કાવ્યની અંદર, ખંડ કાવ્યની અંદર થયો છે. અહીં એ દર્શાવવામાં આવેલું છે કે કેટલું સુંદર મજાનું અહીંયા વાત કરવામાં આવી છે કે ગામડાની માતાનું જીવન અને સરળ ભાષામાં લખાયેલી આ કાવ્યના રાજાનું હૃદય બદલાતા, સંકુચિત થતા ધરાનો રસકસ પણ કેવો બદલાઈ જતો હોય તેનું મનોહર હૃદયસ્પર્શી અહીંયા વર્ણન થયેલું છે. વિવિધ શબ્દોમાં કલાપીય કેવો પ્રશસ્ય કાબુ હતો તે આ કાવ્યમાં છે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતેન પૂરમાં, પૂરું છે નભ સ્વચ્છ દિસપીએ કે નથી વાદળી, ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો ઉત્સાહને પ્રેરિતો, જે ઉત્સાહ ભરી દિશે શુકુડી ગાતા મીઠા ગીતડા, ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંત પૂર્વમાં. હવે આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે હેમંતનો રતાસ પડતો કોમળ સૂર્યપ્રકાશ છે. હેમંતનો જે રતાસ પડતો છે કોમળ સૂર્યપ્રકાશ છે એ પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે. અને આકાશમાં ગુરુ અને સ્વચ્છ આકાશ છે, આકાશ છે, અને એક પણ વાદળી દેખાતી નથી. આકાશનું વર્ણન કરેલું છે. સૂર્ય પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે અને આકાશ એકદમ ગુરુ અને સ્વચ્છ દેખાય છે અને ત્યાં એક પણ વાદળી દેખાતી નથી. ઉત્સાહને જગાવતો બરફ જેવો ઠંડો શીતળ પવન છે. ઉત્સાહને જગાવતો બરફ કેવો ઠંડો હોય એવી રીતે શીતળ પવન, ઠંડો પવન વાય છે. અને ઉત્સાહને શરીરમાં ભરીને પંખીઓ મીઠા મધુર ગાન ગાતા ઉડી જાય છે. સવારની વહેલી સવારમાં પંખીઓ મીઠા મધુર ગાય છે અને મીઠા ગાતા તેઓ ઉડી જતા હોય છે. એની અહીંયા પહેલી પંક્તિમાં વાત કરવામાં આવી છે, સવારનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી માલિની છંદમાં મધુર સમય દેવે ખેતર શેરડીના, રમત કૃષિ વલોના બાલ નાના કરે છે, કમલવંત ગણીને બાળના ગાળ રાતા, રવિ નિજ કરતેની પર ફેરવે છે. હવે આની અંદર જે કહેવા માંગે છે એ કે આવા મધુર સમયે શેરડીના ખેતરોમાં, શેરડીનું ખેતર હોય છે જ્યાં શેરડીનો પાક થાય છે, શેરડી ઉગે છે, શેરડીના ખેતરોમાં ખેડૂતોના નાના બાળકો રમી રહ્યા છે. ખેડૂતોના જે નાના બાળકો છે એ રમી રહ્યા છે. આવા મધુર સમયે શેરડીના ખેતરોમાં ખેડૂતોના નાના બાળકો રમી રહ્યા છે. બાળકોના કોમળ ગાલને કમળ જેવા રાતા અને મુલાયમ
બાળકોના ગાલ એકદમ કોમળ હોય, રાતા મુલાયમ હોય, ધારીને સૂરજ પોતાના કિરણો પોતાના ગાલ પર ફેરવે છે, એમ ધારીને તેમના સૂરજ છે તેમના કિરણો નાના નાના બાળકો રમતોડા બાળ પર ફેરવે છે, તેના ગાલ પર ફેરવે છે. સવારનો સરસ નિયમ છે. સવારમાં સૂર્ય ઉગે છે પૂર્વ દિશામાં, ત્યાર પછી આકાશ ભૂરું અને સ્વચ્છ છે, ત્યાર પછી કઈ વાદળી દેખાતી નથી, પંખીઓ સરસ મજાના ગીત ગાતા ગાતા મીઠા મધુરા ગીત ગાતા ગાતા ઉડી જાય છે. ખેતરોની અંદર નાના બાળકો જે છે શેરડીના ખેતરોમાં ખેડૂતોના દીકરાઓ રમે છે અને એની ઉપર સૂર્ય એના રમતુડા નાના કોમળ ગાલ ઉપર તે સૂર્યનો પ્રકાશ પાથરે છે. અને વૃદ્ધ માતાની તાપે છે સગડી કરી, હો કેવું સુખી જોડું કરતા એ નિરવ્યું દિશે. શું કહે છે કે અહીંયા ત્યાં વૃદ્ધ દંપતીએ સગડી પેટાવી, વૃદ્ધ દંપતી પતિ પત્ની દંપતી એટલે પતિ પત્ની વૃદ્ધ સગડી પેટાવે છે, શરીરને તપાવે છે, શિયાળાનું સવારને શરીરને તપાવે છે. વાહ, ઈશ્વરે કેવી સુખી જોડું એટલે ખેડૂત દંપતી બનાવે છે, કેટલું સુખી અને ખેડૂત દંપતી આ બનાવી છે કે સુખી જોડું અને કેટલું સરસ બન્યું કે અહીંયા વૃદ્ધ માતા જે છે અને દંપતી જે છે, આ બંને દંપતીઓ પતિ પત્ની જે છે એ કેટલું વૃદ્ધ માતા સગડી જલાવે છે અને તે વૃદ્ધ દંપતીઓ બંને તપે છે અને કેટલું સરસ સુંદર મજાનું જોડલું છે. અનુષ્ટુપ છંદમાં તે રચના થઈ છે. વસંત તિલકા છંદની અંદર કહે છે કે ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે, ટોળે વળી મુખ વિકાસી ઉભા રહીને તે અશ્વને કુતૂહલે સૌ બાર જોતા. શું કહે છે કે એ સમયે ત્યાં એક ઉડતી ધૂળ આવે છે, પવન વાતો એટલે જે શું થયું તે સમયે ત્યાં ધૂળ ઉડતી દેખાય છે. ઘોડા પર બેસીને કોઈ પુરુષ આવે છે, ત્યાં બાળકો મોં વિકાસીને ટોળે વળી ઉભા રહે છે અને કુતૂહલથી ઘોડાને જોઈ રહ્યા છે. સામેથી દૂરથી ધૂળ ઉડતી દેખાય છે, એમાં ઘોડે સવાર આવે છે, ઘોડા પર બેસીને કોઈ પુરુષ આવે છે અને બાળકો તેને જોવા માટે ટોળે વળી ભેગા થાય છે અને ઘોડાને જોયા કરે છે. ધીમી બંદા કરાતા છંદમાં ધીમી ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, વૃદ્ધ માતાને નબળા ફેરવીને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરના દેવતા ફેરવે છે. હવે શું કરે છે અહીંયા કે વૃદ્ધ માતા ધીમેથી ઉઠે છે, એની આંખ આગળ શિથિલ હાથની છાજલી કરી નબળી આંખે આમ તેમ ફેરવી, શિથિલાની આમ નામ તે વૃદ્ધ માતા છે ઉઠે છે એ તેના શિથિલ હાથની આમ રાખીને આમ તેમ જુએ છે, પછી નજર ફેરવે છે અને પછી એ સ્ત્રીનો પ્રિય પતિ હજુ શાંતિથી બેઠો છે. પેલો ઘોડે સવારને જોતા કંઈક ગાતો તે સગડીનો દેવતા અંગારા ઉપર તળે કરે છે, સગડીનો દેવતા ફેરવે છે ઉપર તળે, થોડુંક ગરમ કરે, આગળ પાછળ ગરમ કરે, એને ગરમ કરતો જાય છે દેવતા સગડીનો અને તે પોતે આ રીતના વાત કરે છે અને શાંતિનો બેઠો છે. પછી શું કહે છે કે ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે, યુવાન ત્યાં કૃષિક એ ઉઠી, ત્યારે આવો બાપુ કહી ઉભો. અનુષ્ટુપ છંદની અંદર આ રચના રચેલી છે. ત્યાં શું કે છે એટલામાં પેલો યુવાન ત્યાં ઘોડા સાથે ત્યાં આવી પહોંચે છે. પેલો ખેડૂત ઉઠ્યો અને કહે છે આવો બાપુ બેસો, કે આવો બાપુ અહીંયા બેસો એમ કહીને ઉભો થઈ જાય છે. ત્યાર પછી લાગી છે મુજને તૃષા. હવે પેલો જે છે એ ખેડૂત જે ઘોડેસવાર છે એ ખેડૂતને કહે છે કે શાર્દુલ વિક્રી છંદમાં લાગી છે મુજને તૃષા, ઝલક જળી દે તું મને બોલીને, અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ, મીઠો છે રસ ભાઈ સેલડી તણો એવું દયાથી કહી, માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી સેલડી. શું કહે છે કે મને તરસ લાગી છે, મને તું થોડું પાણી આપ એમ કહીને પેલો યુવાન ઘોડા ઉપરથી નીચે ઉતરી જાય છે અને ચારે દિશામાં જોવા લાગે છે. ભાઈ શેરડીનો રસ્તો મીઠો છે એવું દયાથી બોલીને ગ્રામ માતા પેલા યુવાનને શેરડીના મોલ પાસે લઈ જાય છે.
શું કહે છે? પેલા યુવાનને તરસ લાગે છે અને તરસ લાગ્યા પછી તે પેલો ઘોડે જે છે ઘોડા પરથી ઉતરી જાય છે એટલે તે ચારે બાજુ નજર ફેરવે છે ત્યારે ગ્રામ માતા એમ કહે છે, ભાઈ શેરડીનો રસ જે છે એકદમ મીઠો છે, એટલે તું એ મીઠો રસ છે તે તું લઈ લે. અને મીઠો રસ છે એમ કરીને પેલા યુવાન છે શેરડીના મોડ પાસે લઈ જાય છે, પાક પાસે લઈ જતા હોય છે. એને પાક પાસે લઈ જાય છે. પ્યાલું વસંત તિલકામાં પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા છુરીવતી જરીક કાતરી એક કાપી. શું કે છે કે એક પ્યાલું એટલામાં ગામડાની જે સ્ત્રી જે છે એ ગામડાની સ્ત્રી ગ્રામ માતા શેરડી પાસે પ્યાલો લઈને ઊભી રહી. છરીથી શેરડીની એક કાતરી જરા કાપી. ત્યાં તો પ્યાલો રસથી ભરી દેતી. શેરડીના રસની શેર એકદમ શેર છૂટી ગઈ અને મનમાં કંઈક વિચાર કરતો તે યુવાન એ રસ પી ગયો. શું થયું? હવે ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા ને કંઈક વિચાર કરતો નર તે પી ગયો. શું કહ્યું એને? કે પ્યાલો ઉપાડી તે માતા બિચારી ઊભી હતી અને છરીથી તે થોડીક કાપી દીધી. ત્યાં તો પ્યાલાનો રસથી ભરી દેતી શેરડીના રસની એક શેર છૂટી ગઈ અને એક મનમાં તે યુવાન છે એ વિચાર કરતા તે શેરડીનો રસ પી ગયો. અને નિષ્ઠુપ છંદમાં કહે છે, બીજું પ્યાલું ભરી દેને હજુ છે મુજને તૃષા. માતા મને બીજું પણ પ્યાલો આપી દે, મને બીજો પ્યાલો પણ પીવો છે, હજી મને તૃષા છે, હજી મને તરસ લાગી છે, તો મને બીજો પ્યાલો પણ ભરી દે. કહીને પાત્ર યુવાને માતાના ઘરમાં ધર્યું. કહીને એ પાત્ર જે પ્યાલો છે એ યુવાને પેલી માતાને આપી દીધું. અને મંદાક્રાંતમ કહે છે કે કાપી ફરી અરે કાતળી શેરડીની એકે બિંદુ પણ રસકણું કેમ હાવા પડે ના. શું કાપ્યો કે પ્રભુ મુજ પરે? આંખમાં આંસુ આવી બોલી માતા વળી ફરી છુરી મોકી શેરડીમાં. શું કહે છે કે પેલાને તરસ લાગી છે પણ ગ્રામ માતાએ અનેક વાર શેરડીની કાતળી કાપી પણ શેરડીના રસનું એક પણ ટીપું કેમ પડતું નથી. પેલા વૃદ્ધ ગ્રામ માતા મનોમન વિચારવા લાગી, શું પ્રભુ મારા પર આટલો બધો કોપાયમાન થઈ ગયો છે તું? આમ વિચારીને પેલી આંસુ સારતી માતા અને ગ્રામ માતા ફરી શેરડીમાં ભોકાવા લાગે છે પણ તેમાંથી એક પણ રસ નીકળતો નથી. પછી કહે છે કે શું કહે છે? રસહીન ધરા થઈ છે, દયાહીન થયો રૂપ, નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી. ધરા છે ને રસહીન થઈ ગઈ છે, દયા વગરનો તે રાજા થઈ ગયો છે, રાજા છે ને દયા વગરનો થઈ ગયો છે, અને ધરતી છે ને રસહીન થઈ ગઈ છે, નહીંતર આવું ક્યારે બનતું નહીં. અને ફરી પાછી તે રડવા લાગી અને કહે છે, ફરી પાછી તે રડે છે અને કહે છે, શું કહે છે એ જોઈએ. ફરી પાછી તે કહે છે, એક યુવાન જે છે એ કહે છે કે વસંત તિલકામાં એક એવું યુવાન સુર્ણતા ચમકી ગયો એવું બોલીને માતા એવું બોલીને કે ધરતી છે રસહીન થઈ ગઈ છે અને રાજા છે દયા વગરનો થઈ ગયો છે, આવું તો ક્યારેય બને નહીં કે પ્રભુ મારી પર કોપાયમાન છે કે. એવું સાંભળીને પેલો યુવાન છે એકદમ ચોંકી ગયો. માતા તળે પગે પડી ઉઠીને કહે, એવું હું જ છું નૃપ મને કર માફ બાય, હું જ છું નૃપ મને કર માફ ઈશ. શું કહે છે કે પેલો આ વાક્ય સાંભળે ચમકી ગયો, એટલે કે તે ગ્રામ માતાના પગમાંથી પડ્યો અને ઉઠીને કહેવા લાગ્યો, એ રાજા હું જ છું ભાઈ, મને માફ કર. એ રાજા હું જ છું, હે ઈશ્વર મને માફ કર. ભગવાનની પણ માફી માંગે છે અને પેલી ગ્રામ માતાની પણ માફી તે માંગે છે. પછી સાધારણ રીતે કહે છે, પીતો તો રસનિષ્ઠ હું પ્રભુ અરે ત્યારે જ ધાર્યું હતું આ લોકો સૌ દ્રવ્યમાન નક્કી છે, એવી ધરા છે અહીં છે જોએ મુજ ભાગ કઈ નહીં સમોતે હું વધારું હવે શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં. શું કહે છે કે હે પ્રભુ, જ્યારે હું શેરડીનો મીઠો રસ પીતો હતો ત્યારે
ત્યારે મેં ધારી લીધું હતું કે અહીંની ધરતી એવી છે કે અહીંના ખેડૂતો ચોક્કસ ખૂબ ધનવાન છે, તો પણ મને તેમની ઉપજમાંથી નજીવો ભાગ કર મળે છે. ત્યાં તો હવે હું મારો કર વધારી દઉં. પણ આ ધનવાન ખેડૂત પાસે વધારે કરવેરાને શા માટે વસૂલ ન કરવા કે? હવે શું કે છે, પેલા એને એવું થતું મનની અંદર ઘોડે સવાલ કે અહીંની ધરતી એકદમ સારી છે, એના ખેડૂતો ખૂબ ધનવાન છે, ધનવાન ખેડૂતો છે તો આના ઉપરથી ખેડૂતો ધનવાન છે એના ઉપરથી કર લઈ લો. અને હવે ત્યારે એવો વિચાર આવ્યો કે હવે આની પાસે ધન કેમ વધારે લઈ શકાય, કે વધારે કર લઈ લો કે એવું પેલો વિચાર હતો એનો, પણ હવે લઈ શકતો નહોતો. અને પછી કહે છે, રસ હવે જે ભરી પાત્ર વાય, પ્રભુ કૃપા એ નક્કી ભરાશે, સુખી રહે બાય, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માગું કે. શું કહે છે, હે બાય, હવે તું આ પ્યાલો રસથી ભરી દે, ઈશ્વર કૃપાથી હવે ચોક્કસ ભરાઈ જશે. હે બાય, તું સુખી રહે, તમે સૌ સુખી રહો, તમે સૌ સુખી રહો, હું તો ફક્ત તમારી આશીષ જ માંગુ છું, ફક્ત તમારી આશીષ માંગુ છું. હવે આ તે વાતો કરે છે. અને છેલ્લે કે છે, પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા, છુરી વટી જરી ઝકાતળી એક કાપી, ત્યાં શેર છૂટી રસની ભરી, પાત્ર દેવા બહળો વહે રસ અહો છલકાવી. પ્યાલું શું કે છે, તો પ્યાલો લઈને શેરડીની પાસે ઉભેલી જે ગ્રામ માતા જે છે એ ગ્રામ માતાએ છરી વડે તે જરી કરતે શેરડીની કાતરી કાપી નાખી અને તરત જ તે પાત્રને ભરી દેવા માટે શેરડીમાંથી રસની ધાર છૂટી અને તે પ્યાલો છલકાઈને પુષ્કળ રસ વહેવા લાગ્યો. પછી શું થયું, તે પુષ્કળ રસ ન વહેવા લાગ્યો. હવે પ્યાલો જે છે એ આગળ શેરડી પાસે ધરી દીધો અને છરીથી તેને કાપ્યો. તે એ પ્યાલો ભરી ગયો અને બહાર ઉછાળા વડે બહાર ફૂલાઈ બહાર આવી ગયો. એ રસ છે એમની શેર છૂટી ગઈ અને બહાર આવી ગયો અને પછી તે રસ તે ભરાઈ ગયો અને નીચે ધરતી પર પણ ઢોળાઈ ગયો અને ભગવાને એની કૃપા કરી. ગ્રામ માતા જે છે એ કાવ્યની અંદર આ પ્રમાણે કહેવામાં છે ગામડાના લોકોનું જીવન કેવું હોય છે, કેવા પ્રકારનું હોય છે તેના વિશેની વાત અહીંયા કરવામાં આવી છે. પછી હવે યુવાને શેરડીનો મીઠો રસ તો યુવાને શેરડીનો રસ મીઠો લાગવાથી બીજી વાર રસની માંગણી કરી. બીજી વાર શેરડીની કાતરી કાપવા છતાં તેમાંથી રસને એક પણ ટીપું નીકળ્યું નહોતું. ત્યારે માતા વિચારે છે, ધરતીમાંથી આમ એકાએક રસ સુકાઈ ગયો કે કેમ? ચોક્કસ પ્રભુ કોપાયમાન થઈ ગયા છે, કાં તો ભૂમિનો રાજા દયાહીન બની ગયો છે, એવું અહીંયા સ્ત્રી વિચાર કરે છે. અને છેલ્લે શેરડીનો રસ પીતા રાજાના મનમાં શું વિચાર આવે છે? એ કે છે કે ગ્રામ માતાએ શેરડીની છરીથી કાપતા તેનું પાત્ર શેરડીના રસથી ભરાઈ ગયું. રાજાએ શેરડીનો રસ પીતા મનમાં વિચાર કર્યો કે મારા રાજ્યની જમીન રસાળ અને રસકસથી ભરેલી છે, મારા રાજ્યના ખેડૂતો ઘણું કમાય છે, તેઓ ચોક્કસ ઘણા શ્રીમંત છે, તો શા માટે એમની પાસેથી વધારે કર વસૂલ ન કરવો, એવું વિચારે છે. તો આ પાઠની અંદર તમારે કાવ્યની જે ખંડ કાવ્ય છે એમાં ગ્રામ માતાનું ચિત્રણ લખેલું છે. તમારું જે હોમવર્ક જે છે એ આજે હોમવર્ક તમે નોંધી લો. તો હોમવર્કની અંદર જે છે એ શબ્દાર્થ, ત્યાર પછી અભ્યાસનો પ્રશ્ન નંબર 2, અભ્યાસ પ્રશ્ન નંબર 2, સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1 અને 2, સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1 અને 2 તમારી પાકી નોટમાં લખવાનું રહેશે. પાકી નોટમાં લખવું. તો અહીંયા તમારું જે ગ્રામ માતા કાવ્ય છે પૂર્ણ થાય છે. ધન્યવાદ, આભાર. બાળ દોસ્તો, આપણે શાર્દુલ વિક્રીડિત છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી. કવિ કહે છે, હેમંત ઋતુની સવારે પૂર્વ દિશામાં સૂર્ય જાણે રતાશ પડતો ઉગી રહ્યો હોય એમ દેખાય છે. ભૂરા આકાશમાં એક પણ વાદળી દેખાતી નથી, એટલે કે
ભૂરું આકાશ જાણે એકદમ સ્વચ્છ દેખાય છે. ઠંડો હિમ ભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો. જે ઉત્સાહ ભરી દિશે શુક ઉડી ગાતા મીઠા ગીતડા. કવિ કહે છે, ઠંડો પવન આવા વાતાવરણમાં જાણે ઉત્સાહ વધારી રહ્યો છે અને એ ઉત્સાહને ભરીને મીઠા મધુર ગીતો ગાતા ઉડી રહેલા દેખાય છે. બાળ દોસ્તો, હવે આપણે માલિની છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોના બાલ નાના કરે છે. કવિ કહે છે, આવા સવારના મસ્ત મધુર સમયે શેરડીના ખેતરોમાં ખેડૂતોના નાના બાળકો રમી રહ્યા છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ નીજ કર તેની ઉપર ફેરવે છે. કવિ કહે છે, ત્યારે સૂર્ય જાણે પોતાના હાથ એટલે કે પોતાના કિરણો બાળકોના કોમળ રાતા ગાલને કમળ જેવા ગણીને તેની ઉપર ફેરવે છે. બાળ દોસ્તો, હવે આપણે અનુષ્ટુપ છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. વૃદ્ધ માતા અને તાત તાપે છે શગડી કરી, અહો કેવું સુખ જોડું કરતાએ નિર્મ્યું દિશે. કવિ કહે છે, સવારના સમયે વૃદ્ધ માતા અને વૃદ્ધ પિતા સગડી કરીને તાપણી કરે છે. જે જોઈને કવિ કહે છે, વાહ, ઈશ્વરે કેવું સુખી જોડું બનાવ્યું છે. બાળ દોસ્તો, હવે આપણે વસંત તિલકા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. ત્યાં દૂર દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. કવિ કહે છે, બાળકો રમી રહ્યા છે, વૃદ્ધ દાદા દાદી તાપણું કરી રહ્યા છે. ત્યાં દૂર દૂર ઉડતી દેખાય છે, જાણે કોઈ માણસ ઘોડા પર બેસીને આવતો દેખાય છે. ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા. કવિ કહે છે, બધા બાળકો ભેગા થઈને આશ્ચર્યથી તે ઘોડેસવારને જોઈ રહ્યા છે. બાળ દોસ્તો, હવે આપણે મંદાક્રાંતા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, વૃદ્ધ માતા નયન નબળા ફેરવીને જુએ છે. કવિ કહે છે, વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત થયેલી માતા ધીમેથી ઊભી થઈને પોતાનો નબળો હાથ પોતાની આંખો ઉપર મૂકીને પેલા ઘોડેસવારને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો શગડી પરનો દેવતા ફેરવે છે. કવિ કહે છે, અને એ સ્ત્રીનો પ્રિય પતિ હજુ શાંત બેસી રહ્યો છે ને સગડી પરનો દેવતા આમ તેમ ફેરવી રહ્યો છે. બાળ દોસ્તો, હવે આપણે અનુષ્ટુપ છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં. કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. એટલામાં તો તે યુવાન ઘોડા સાથે ત્યાં આવી પહોંચ્યો. વૃદ્ધાને ઊભેલી જોઈ ત્યારે વૃદ્ધ ખેડૂત પણ આવો બાપુ એમ કહી ઊભો થયો. બાળ દોસ્તો, હવે આપણે શાર્દુલ વિક્રીડિત છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ
અને સમજીએ. લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને, બોલીને અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. મને તરસ લાગી છે, તમે મને થોડું પાણી આપો. એમ બોલીને યુવાન ઘોડેથી નીચે ઉતરે છે ને ખેતરમાં ચારે બાજુએ જુએ છે. મીઠો છે રસભાઈ, શેલડી તણો, એવું દયાથી કહી. માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી. ત્યારે શેરડીનો રસ મીઠો છે ભાઈ, એવું દયાથી કહીને વૃદ્ધ માતા યુવાનને જ્યાં ઊભી શેરડી છે ત્યાં લઈ ગઈ. બાળ દોસ્તો, હવે આપણે વસંત તિલકા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરીવતી જરીક કાતડી એક કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, ને કંઈ વિચાર કરતો નર તે ગયો પી. વૃદ્ધ માતા પ્યાલું ઉપાડી શેરડી પાસે ઊભી રહી અને છરી વડે શેરડીની જરીક એવી એક કાતડી કાપી. ત્યારે તેમાંથી રસની ધાર છૂટતાં આખું પ્યાલું ભરાઈ ગયું અને તે યુવાનને આપ્યું. તે યુવાન કંઈક વિચાર કરતો હોય એમ તે રસ પી ગયો. બાળ દોસ્તો, હવે આપણે અનુષ્ટુપ છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. કવિ કહે છે, મને હજુ તરસ લાગી છે, બીજું પ્યાલું ભરી આપો ને. એમ કહીને યુવાને પ્યાલું વૃદ્ધ માતાના હાથમાં મૂક્યું. બાળ દોસ્તો, હવે આપણે મંદાક્રાંતા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. કાપી કાપી કરી ફરી અરે કાતડી શેલડીની, એકે બિંદુ પણ રસ તણું કેમ હાવા પડે ના. વૃદ્ધ માતા ફરી ફરી વાર શેરડીની કાતડી કાપે છે, પરંતુ હવે રસનું એક ટીપું પણ પડતું નથી. શું કોપ્યો કે પ્રભુ મુજ પરે, આંખમાં આંસુ લાવી. બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં. તેથી વૃદ્ધ માતાની આંખમાં આંસુ આવી જાય છે અને કહે છે કે શું મારા પર પ્રભુનો કોપ ઉતર્યો છે. એમ બોલીને તે ફરી પાછી શેરડીમાં છરી ભોંક્યા કરે છે. બાળ દોસ્તો, હવે આપણે અનુષ્ટુપ છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. ધરતી રસ વગરની થઈ છે, રાજા દયા વગરનો થયો છે, નહીંતર આવું ક્યારેય ન બને. એમ બોલી માતા ફરી પાછી દુઃખી થઈને રડી પડી. બાળ દોસ્તો, હવે આપણે વસંત તિલકા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. એવું યુવાન સુણતા ચમકી ગયો ને, માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ, મને કર માફ બાઈ. એ હું જ છું નૃપ, મને કર માફ ઈશ. માતાના એવા શબ્દો સાંભળતા જ યુવાન ચમકી જાય છે. તે તરત જ માતાના પગમાં પડે છે અને પછી ઊભા થઈને કહે છે, હે માં,
એ રાજા હું જ છું, મને માફ કરો. હે ઈશ્વર, એ રાજા હું જ છું, મને માફ કરો. બાળ દોસ્તો, હવે આપણે શાર્દુલ વિક્રીડિત છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. પીતો તો રસ મિષ્ટ હું, પ્રભુ અરે ત્યારે જ ધાર્યું હતું. આ લોકો સહુ દ્રવ્યમાન નક્કી છે, એવી ધરા છે અહીં. છે જોએ મુજ ભાગ કંઈ, નહીં સમો તે હું વધારું હવે. શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં? યુવાન કહે છે, અરે પ્રભુ, હું જ્યારે સ્વાદિષ્ટ રસ પીતો હતો ત્યારે જ મનમાં ધાર્યું હતું કે આ સર્વ લોકો નક્કી જ ખૂબ ધનવાન છે, કેમ કે અહીંની ધરતી કંઈક આવી જ છે. તો પણ મને તેમની ઉપજમાંથી કંઈક નજીવો જ ભાગ મળે છે. તો હું હવે મારો કરવેરો વધારી દઉં. આ ધનવાન ખેડૂતો પાસેથી શા માટે વધારે કરવેરો ન વસૂલ કરું? બાળ દોસ્તો, હવે આપણે ઉપેન્દ્ર વજ્રા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. રસે હવે દે ભરી પાત્રબાઈ, પ્રભુ કૃપાએ નકીએ ભરાશે. યુવાન વૃદ્ધ માતાને કહે છે, માં, હવે રસથી આ પાત્ર ભરી દે. પ્રભુ કૃપાથી એ નક્કી જ ભરાઈ જશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માગું. માં, તમે સુખી રહો, તમે સહુ સુખી રહો. હું તો હવે માત્ર તમારા આશીર્વાદ જ માંગું છું. બાળ દોસ્તો, હવે આપણે વસંત તિલકા છંદમાં કવિએ રચેલી આ કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરીવતી જરી જ કાતડી એક કાપી. વૃદ્ધ માતાએ ફરીવાર પ્યાલું ઉપાડી શેરડી પાસે ઊભી રહી અને છરી વડે ફરીથી શેરડીની જરીક એવી એક કાતડી કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું. ત્યારે તેમાંથી રસની ધાર છૂટતાં આખું પ્યાલું ભરપૂર રસથી છલોછલ છલકાઈ ગયું.